છો મારા મિત્રો? આજે કયો છે જયપુરમાં? કયો દિવસ છે? બીજો બકા બીજો. આપણે તો 1-2 દિવસ નહીં થઈ ગયું કે બીજો અત્યારે તો હા જયપુરનું રેલવે સ્ટેશન તો જો મારો ભાઈ. હા એ મેટ્રો સ્ટેશન જો અહીંયાથી રેલવે આમ જાય અને આ પેલા પાટા પર આવે. આપણે એટલે એન્જિનિયર તો છીએ. પહાડ 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 જો પેલું ફોર્ટ पे ત્યાં જઈએ ઝૂમ મારે તો દેખા આપણે ત્યાં જઈએ ત્યાં જઈએ અહીંયાથી એ દેખાઈ ગયું ને યાર. આમ જતા રે સીધા સીધા તો પહોંચી જઈએ. ના જવાય એમ સીધા જવા દે. આને મોકલી દો તો નમો ગોડો થઈ ગયો તો ગોડો આવા થવાનું. આ તારા બાલ છટિયાન બટિયા જો ચેવો તો ચેવો થઈ ગયો. બાધા રાખવાથી આવી જાય નહીં આવે લ્યા. ના પાડી છે આને લઈ લઈ ના પર લ્યા. ક્યાંય આવે એટલે નીકળો. આપણે ટ્રેન ત્યાં પહોંચી જાય એટલે નીકળી છે ત્યાં. અરે દેખાતી બી નહીં. આગળ જવું છે. હવે આપણે ક્યાં જવાનું હોય સાહિલ્યા? અંબર પેલેસમાં હવે અમે જઈશું. અંબર પેલેસમાં એને પેલેસની બૂમ પડાવી દઈશું. શું કેવું? બુટની દોરી વાગતા નહીં અમાર પેલેસમાં આપણે હોનાની ચેનલ બેનો લેવાનું હોય ને પેલા લગન આવી ને કોના લગન હવે? વિવેક ભેનિયાના લગન નહીં લે. ભેનિયા તો છે જ ને. આ વિવેક નહીં છે. વિવેકનું તો એના પપ્પાએ કહી દીધું 6 મહિનામાં તો હક પર પાક. એક ચાંદ આસમાને ખીલ્યો રે લોલ મારો ચાંદ ઘર ઘડિયાળ બડિયાળ લઈને આવ્યો અમે પેલેસમાં ગયો. થઈ જશે. તારા પપ્પા ગોતવાનું ચાલુ કરે છે ને તારું? કયું કેવાય? ઈ તો પેલું એ પાટીમાં મારે ગુલાબી નગર કે પણ તો બધું લાલ 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 પિચકારી માં લાલ કરી નાખી કેસી મારો નહીં તો પૈસા લઈશું. શું કેવું? પૈસા વાળા કોઈ નહીં કરે એ બાટીમાં મારું કરી દે તો મારું થઈ બધા જાય. આવી જ રિક્ષા ફરી જો અમે અમે બે આવ્યું આવું હવામાં કામ ચાલે અહીંયા આગળ કોણ ચાલે જૂનું સ્કૂટર આવ્યું ટેકનોલોજી અમે હવે નાસ્તો વાસ્તો કરી લીધો. નાસ્તો કર્યો ને? નાસ્તો કરે તો માથું ચડી ગયું લ્યા. ચાલ ખબર નહીં. તે માથું જબ ચડી ગયું. ગરમી ચડી ગઈ. ગરમી ચડી ગઈ થઈ ગયો લ્યા અત્યારે. ચમ ભાઈ ઘેર જવાનું? એ ના હો ઘેર નહીં જવાનું. ઘેર નહીં હોટલ ઉપર નહીં જવાનું. જો हमारे साथ कैमरा ही है ये रहा कैमरा बड़ा वाला ये ₹1,00,000 का हमारे साथ कैमरा है नहीं यार जा अभी फोटो जा चले चले निकल निकल एकदम निकल कैमरो ले आओ कॉपी दोगे? फोन तो ये रहा हमारा भी फोन में डायरेक्ट आ जाएगा. नहीं नहीं ठीक है ठीक है कोई दिक्कत वाली बात नहीं. ગરમી લાગશે આપડે પૂછવું આવે ધંધો એનું કામ પડાવો કોણ કે ફોટા અહીંયા ફોટા પાડવા વાળા બહુ નહીં. અરે જો આ કેમેરામેન સાહિલ દિલીપભાઈ સથવારા અને આમનું નામ શું બોલ્યા? ઓકે લંબુ એ ફોટા ફોટા નહીં પડ્યા કરે. અરે યા કિલ્લો તો બતાય અમને. આ કયો કિલ્લો કહેવાય? પડાવતા તો કલાક કરે. કેટલા નાટકો કરાય એ તો બૈરા જેવો. કેટલા પણ કેટલા નાટક કરી તું. માથું બાથું મેકઅપ નો બેકઅપ કેટલું કરે. આમ નહીં થતો તેમ નહીં નહીં પડાવો પડાવો એમને તને ખબર છે કોના માટે મૂકે છે? કોના માટે મુકાવે? એ વિજય આ બોલ ના. એ વિજય આમ નો લ્યા. આજે ફોટા કોના માટે મૂકે છે વિવેકીઓ? કોના માટે મુકા?
કે આમાં થોડી કહેવાનું હોય શું ના કહેવાય બધું કહી દઉં કહી દે પછી કહી દઈશ ને પછી તું બીવે છે પછી તું અમને બોલે પછી ગુસ્સો તારું ગરમ ખોપડી મગજ છે શું એ ભાઈ જો હા હો ગરમ નહીં થવાનું જો મારો ડૂબકી માર લે. ડૂબકી માર દોસ્ત ના ડરતા આવડે ને નહીં મને ને ઠંડુ સોડા બોડા પીવડાવી દે તો હું ઠંડો થઈ જાઉં તરતા આવડે ને વાહ એ મેરા માર્કોસ કમાન્ડો રાજાને તો આવડતું હતું તરતા તું તો અમૂલમાં નોકરી કરે બોલ યાર ગપ્પે ગપ્પા મારે છે એ બધું સાચું મારે સાચું કે સાચું કે રાજા મહેલ આગળ તો સાચું બોલ એ કહેતો કે અહીંયા રાજા મહેલ તળાવ છે વચ્ચે છે ઈવન તો આવડતું હતું તને આવડે એની મરજી રાજા રાજાને સ્વિંગ આવડતી હતી એટલે જ. પ્રાણીઓ વાળો કોક કહેતો તારા માનવ ખબર રાજા મને ભાઈબંધો વાળો ભાઈબંધો એમના રાજા કેમ ચા બનાવે મને ખબર છે, કેમ કે એમના ભાઈબંધો આવે ને ઘરમાં એટલા માટે ચમ ના આવે ચમ ના આવે ભાઈ રાણીઓ બહુ બધી હતી રાજા જોડે તો ભાઈબંધી બહુ બધા હતા કોના મોબાઈલ માં પાડો આ બેના દાંત અને આવો કીમાં મોબાઈલ માં પાડો મારા જોડે આઈફોન હતો મારે એક જ અલ્યા જો સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે કલર કરે સભ્ય એ સાઈલા કોનો મોબાઈલ આ મોબાઈલ કોનો હે કોનો હે તો કલર આઈરો કેમ કરે મારા ભાઈબંધ એ અલે આઈરો વધારે બોલે મારા ફોટા પાડે છે મારા ભાઈબંધ તું કોને લીધા આવ્યો અહીંયા ખબર ને તને અને ધક્કો માર દો એ કર નહીં કલર ધક્કો માર દો ફોટે પડાવવા જઈએ એક તો ઓ મારે બધા માથે જ પડ્યો હારું એક 2 કિલો જ પાડજો વધારે ના પાડો લે મેં મસ્ત પોઝ આપ્યો અમને જલ આ કયો મહેલ કહેવાય ભાઈ આ કયો મહેલ કહેવાય જલ મહેલ ના જલ મહેલ વિશે અમને જાણવા મળ્યું હોય શું કેવું ભાઈ બંધ ચંપા ક્યાં ગઈ શું કે ભાઈ બંધ તને જાણવા મળ્યું ને શું એ આનું રહસ્ય હા જલ મહેલ નું જયલમેન. હા કઈ દે ફટાફટ અમારો દર્શન આપ ચંદુ આજે શીખવાડશે કે જલમહેલ નું શું છે શું નહીં ઓય આઈ જા એ સાઈડ માં રે પેલો પાછળ કહી દે આગળ નીકળવા કર આ દેખાડ ને આઈ પબ્લિક રહ્યો ને આ એક આ બે અને એક ત્યાં આ બે. છે ત્યાં અને કાતા ત્યાં છે ને ત્યાં અહીંયા સૈનિકો ઉભા હતા હા. આજ પટ્ટે રાજા આવતા હતા ને આજ પટ્ટે રાજા જતા હતા અહીંયાથી જતા હતા અહીંયાથી અને છે ને પેલું પેલું શું કહેતા હતા ને આને પેલા તરંગ મહેલ કહેતા હતા કયો મહેલ તરંગ મહેલ તરંગ અહીંયા મહેલ. વરસાદ આને કહી જબરજસ્ત દે વચ્ચે ના બોલે જબરજસ્ત અંબાલાલે આગાહી આલી હા. વરસાદ આવી ગયો ને વરસાદ આવી ગયો તો પાણી ભરાઈ ગયું ને એટલે પછી આને જેલમહેલ પછી રાજસ્થાનની પબ્લિક આને જેલમહેલ કહેવા માંડી બરોબર હવે તું કે અને આ જે મહેલની પાછળ ને રાજાના સમયમાં જે શું કહેવાય કેદીઓ હતા ને જે હા હા એમને પાછળ બંધ કરતા હતા પેલી કયું કેવાય ને? પેલું દેખાય ને જેલ. જેલ કહેવાય જેલ જેલ. પેલો કાળો પથ્થર દેખાયો ને તમને એ જેલ હે રે. જેલ છે આ બધી કાળો જેલ પથ્થર તો નહીં એ બી નાવડી અરે નાવડી આવી જોઈ ભૂત કેવી રીતે આવી? કેદી ભાગી કેદી ભાગી ગયો. ભાગી ગયો. હું જતો આવું ના ડૂબી જવાય લા પાણી ના તને તરતા આવડે આ બગલો ક્યાં ડૂબો જો તરે ને અહીંના બગલા કાળા થઈ ગયા તડકા ફરી ફરી કાળા ડાક ડમવા જેવા થઈ કાળા જાય બગલા આયા. ધોળા બગલા આયા છે લે. એ નહીં, આ કાળો ધોળા બગલો બગલા આયા. અને એમ જો આ ચકલીઓ બી આવી છે ચકલા કોઈ દી બાદ ન બને યાર એને કાળા બગલા આયા ધોળા બગલા આયા ચકલા કોઈ દી બાદ ના બને શું કેવું હા વાત સાચી છે. મોરે મોરો હો. મોરે મોરે બાકા ચીકી ચકલા કોઈ બોલાવી દી છે. બાદ ના બને શું બાકા કેવું છે ચીકી. સાચી વાત હે સાચી વાત હે ને જો બાદ જોવા કોઈ દેખાશે નહીં એટલે હવે ઘેર ઉપડી જવાનું મારે ભાઈઓ આ કેવું થઈ ગયું? થઈ જાય ચણાચોર ગરમ શું કહેવાય આને? ખાવાનો ટાઈમ થઈ ગયો છે. એકચ્યુઅલીમાં અમને બહુ ભૂખ લાગી છે. પાંચ? કાકા 5 બનાવજો ને આર્યું ખાવાનું એ આ તો ખાલી ચાખવા માટે નહીં પહેલા તો આપણે દર વખતે ચાખવા માટે નહીં લેતા એના પૈસા કોણ આપશે તું આપીશ મારો ભાઈ વિવેક ના પૈસા હે લાય પકડી રાખું પૈસા બીક લાગે તને? ખાતા નહીં ખાવા લઈ લો તને ખાતા નહીં ખાવા તને ખાતા નહીં ખાવા 100 રૂપિયા સો રૂપિયા
બધા એ તું એને ઓનલાઈન કરતો એનામાં એ લાલા એ આપણી જોડે લઈ લે હવે બીજા બધા અત્યારે હવે પાછા ઘરે પહોંચી ગયા છે અને બહુ જ થાકી ગયા હતા. રાજસ્થાન જઈને સર્વે લે ને તું આવ્યો તો તું ક્યાં આવ્યો તો નતો આવ્યો હારા. બસ હવે એક નવી એનર્જી સાથે નવો વિડીયો લાવીશું. અમારા બંકાઓ હતા ને સોસાયટીવાળા, એમની ફરમાઈશ હતી તો એક બનાવી નાખ્યો હતો. હવે મસ્ત અહીંયા સુઈ જવાનું છે. વિરામ. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરીને બાકા ચીકી બોલાવી દેજો તમારે હો ને.